આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી લુકની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય નવા કરારની અંદર લુકની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને આપણે વાંચીશું તેની 28મી કલમથી લઈને તેની 36મી કલમ સુધી. લુક 9 28 થી 36. એ વાતો કહેવાને આશરે 8 દાડા પછી તે પિતર યોહાન તથા યાકૂબને તેડીને પ્રાર્થના કરવા સારું પહાડ પર ગયો. તે પ્રાર્થના કરતો હતો ત્યારે તેના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું અને તેના વસ્ત્ર ઉજળા તથા ચળકતા થયા. ત્યારે જુઓ, 2 પુરુષ એટલે મૂસા તથા એલિયા તેની સાથે વાત કરતા હતા. તેઓ મહિમાવાન દેખાતા હતા અને યરૂશાલેમમાં તેનું જે મરણ થવાનું હતું તે સંબંધી વાત કરતા હતા. હવે પિત્તળ તથા જેઓ તેની સાથે હતા તેઓ ઊંઘથી ઘેરાયેલા હતા. પણ જ્યારે તેઓ જાગી ઉઠ્યા ત્યારે તેઓએ તેનો મહિમા દીઠો તથા તેની સાથે જે 2 પુરુષ ઊભા હતા તેઓને પણ દીઠા. તેઓ તેની પાસેથી વિદાય થતા હતા ત્યારે પિત્તરે ઈસુને કહ્યું કે સ્વામી, અહીં રહેવું આપણે માટે સારું છે. તું કહે તો અમે 3 માંડવા બનાવીએ, એક તારે સારું, એક મૂસાને સારું અને એક એલિયાને સારું. પણ પોતે શું બોલતો હતો તે સમજતો ન હતો. તે બોલતો હતો એટલામાં એક વાદળું આવ્યું અને તેણે તેઓ પર છાયા કરી. તેઓ વાદળામાં બેઠા ત્યારે તેઓ બીજા. વાદળામાંથી એવી વાણી થઈ કે આ મારો દીકરો છે, મારો પસંદ કરેલો, તેનું સાંભળો. તે વાણી થયા પછી ઈસુ એકલો દેખાયો. તેઓ છાના રહ્યા અને તેઓએ જે જોયું હતું તેમાંનું કંઈ પણ તે દિવસોમાં કોઈને કહ્યું નહીં. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. અને ઈશ્વર પિતાનું વચન એ તો સત્ય છે અને બાઇબલનું વચન કે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. એકવાર એક પરિવાર હતું અને પરિવારમાં એક જુવાન છોકરી અને એટલે એનું લગ્ન નક્કી કરવાનું હતું અને કોઈ છોકરાની વાત આવી હશે એટલે પહેલાં પતિ પત્ની ગયા કે આપણે જઈએ, છોકરો જોઈએ, ઘર જોઈએ. એટલે એ લોકો છોકરાના ઘરે ગયા. ત્યાં થોડું બેઠા, ચા નાસ્તો કર્યો હશે અને પછી જે છોકરીનો બાપ હતો એની પત્ની સાથે વાત કરે છે, ધીરે એને વાત કરે છે. યહાં તો વો નહીં હે કે છે. તો પછી એની પત્ની જવાબ આપે છે, वो नहीं है तो वो भी नहीं होगा. લગ્ન કેન્સલ કરી નાખ્યો લોકોએ અને એ લોકો એ ત્યાંથી એ નીકળી ગયા. આજનું વચન બહુ શાંતિથી અને ધ્યાનથી એ સમજજો. આ 2 જણા શું વાત કરે એ લોકો જાણે અને એ લોકો સમજી ગયા એકબીજાની વાત અને એ લોકો ત્યાંથી નીકળી ગયા. એકવાર રસ્તાની ઉપર એક સત્ય બની ગયેલી હકીકત. તો કોઈ માણસ હતો, પીધેલો હતો અને એની પત્નીને મારતો હતો અને બી મેઇન રોડ પર બિંદાસથી. ને ત્યાં 2-4 જણા ઊભા રહ્યા અને કોઈ કે જેને કીધું પેલા એના પતિને હટા શું કરે છે કે તો પેલી પત્ની શું બોલી, મારો પતિ મને મારે છે ને તમારે શું જ કહે છે, તમે જાઓ અહીંથી કે છે. તો એ 2 શું સમજતા હશે એ લોકો જાણે, પણ ત્રીજા કોઈને દખલગીરી જે છે એ ના કરવા દીધી. પતિ પત્નીને ઓળખે છે અને પત્ની એ પતિને ઓળખે છે. જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું અને જેવું પાપ થયું અને ત્યાર પછી ઈશ્વર આવ્યા અને ઈશ્વરે આવીને એ આદમ અને હવાની સાથે વાત કરી અને ઈશ્વરે એવું કીધું કે હવા કે છે, આદમને પૂછ્યું
કે આદમ શું તે પેલું ફળ ખાધું કે છે? તો આદમ કે છે તે જે સ્ત્રી આપીને એણે કે છે મને ખવડાવ્યું કે છે. પછી સ્ત્રીને પૂછ્યું, તેણે પેલા સાપનું નામ આપ્યું. અને ત્યાર પછી એક અદ્ભુત યોજના જે છે એ ત્યાં આપણને એક નજર આવે છે. અને યોજના એ હતી કે સ્ત્રીનું સંતાન એ તારો નાશ કરશે. અને સ્ત્રીનું સંતાન એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર એક સ્ત્રીનું સંતાન એ બનીને આવ્યા. અને એમણે આવીને એ વધસ્તંભની ઉપર એમણે શેતાનનો એમણે નાશ કર્યો, કે એનું માથું છૂંદી નાખ્યું, કે એને હરાયો, કે જે પણ છે એ આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુએ એ શેતાનને ત્યાં વધસ્તંભની ઉપર હરાયો. પણ આપણે જે માનીએ છીએ એ ત્રિએક પરમેશ્વરને માનીએ છીએ. અને જે ત્રિએક પરમેશ્વર છે તો પિતા, પુત્ર અને પવિત્ર આત્મા એવી રીતે આપણે માનીએ છીએ. ઘણા બધા લોકો આ બાબતનો નકાર પણ કરે છે, જેમ કે યહોવાના સાક્ષીઓ છે, ઓનલી જીસસવાળા છે. એવા લોકો આ બધી બાબતોનો એ લોકો નકાર કરે છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે મરવાની યોજના હતી એની અંદર યહોવા બાપ, પવિત્ર આત્મા, પ્રભુ ઈસુ આ 3 જણા સામેલ હતા એ લોકો. અને 3 જણાએ ભેગા મળીને આ યોજના બનાવેલી હતી. નીચે આ લોકોએ ફળ ખાધું, એ સર્વશક્તિમાન છે, એમને ત્યાં ખબર પડી ગઈ કે આ લોકોએ ફળ ખાધું છે, શું કરવાનું, પાપ તો કરી નાખેલું છે, હવે આપણે કઈ રીતે આ લોકોને બચાવવાના, શું કરવાનું. અને એટલે એ 3 જણાએ ભેગા મળીને એ ત્યાં યોજના બનાવી. એ યોજના એ લોકો એવી બનાવી કે આપણે 3માંથી એક જણ જે છે એણે માણસ બનવું પડશે. અને માણસ બનીને એણે પૃથ્વી પર જવું પડશે, અમુક સમય એણે રહેવું પડશે. અને ત્યાર પછી એણે ત્યાં દરેક માનવ જાતિને માટે પોતાનો પ્રાણ જે છે આપી દેવો પડશે, એણે મરવું પડશે. હવે ઘણા બધા લોકો એવું કહે છે કે આ બધી ઈશ્વરની પ્રી પ્લાન પહેલેથી યોજના હતી કે હું એદનવાડી બનાવું ને માણસને મૂકું ને માણસ ફળ ખાશે ને પાપ કરશે ને પછી હું એન્ટ્રી મારીશ અને પછી હું માણસ બનીને જઈશ, મરી જઈશ, એમ આવું બધું કે પહેલેથી નક્કી હતું. પરંતુ આવી યોજના હું તો કહું છું ને કે માણસ આપણે પણ આવી યોજના ના બનાય. એટલે ઘણા બધા લોકો એવું સમજે કે આ બધી ઈશ્વરની યોજના હતી, પાછળથી બની છે, પાપ આવ્યા પછી બનેલી છે, પહેલાં નથી બની. એક કલમ આપણે વાંચી લઈએ, ઉત્પત્તિ 6:6 વાંચો તો. શું કહે છે? ઈશ્વરે માણસને ઉત્પન્ન કર્યું, એનો પશ્ચાતાપ થયો અને હૃદયમાં ખેદ દુઃખી થયા. હવે વિચાર કરો, પહેલેથી યોજના હોય કે હું માણસ બનાવી દઉં, પછી શેતાન આવશે, શેતાન ફળ ખવડાવશે અને પછી એ ફળ ખાશે, એ પાપ આવશે ને પછી હું જઈશ અને એ લોકોના માટે જીવ આપી દઈશ. જો આપણે પહેલેથી આ બધી યોજના બનાવી હોય તો દુઃખી થાય, પશ્ચાતાપ કરે. એનો મતલબ પહેલેથી કઈ યોજના નથી કે આવું થશે. એમણે તો માણસ સારા માટે બનાવેલો અને એમણે તો એમના હાથથી બનાવેલો હતો માણસે. અને એટલે એમને ખબર હતી કે મારા હાથ જેવા તેવા નથી અને મારા હાથથી બનાવેલો માણસ જેવો તેવો નથી. એ શેતાનને તો આરામથી લીપટી લેશે. ઉપરથી પવિત્ર આત્માથી ભરપૂર, ઉપરથી પવિત્ર. એ શેતાનને હરવા તો બહુ આસાન હતો. પણ એ તો બનવા કાળ બીજું કંઈક બની ગયું કે આ લોકો પોતે ફસાઈ ગયા. પરંતુ જ્યારે પ્રભુ ઈસુએ આ લોકોને બનાવેલા હતા ત્યારે પ્રભુ ઈસુએ બહુ સરસ એ લોકોને બનાવેલા હતા. આજે પણ ઈશ્વરે આપણને ખરેખર એવી શક્તિ આપેલી છે, એવું સામર્થ્ય આપેલું છે કે પવિત્ર આત્માની સહાયતા વગર તમે શેતાન સામે લડી શકો એવા મજબૂત આપણને બનાવેલા છે. અને ઉપરથી પવિત્ર આત્મા હોય તો પછી હારવાની વાત જ ક્યાં છે. પણ બાય ચાન્સ આ માણસ જે છે એ શેતાનની યોજનાની અંદર ફસાઈ ગયું અને હારી ગયું અને ખોટું થઈ ગયું અને ભૂંડાઈ વધી ને તો બાઇબલ કહે છે પ્રભુને દુઃખ થયું, મેં ક્યાં માણસને બનાવી નાખ્યું. નહોતું બનાવ્યું તો પશ્ચાતાપ થયો એમને. સાઉલ માટે પણ આવું લખ્યું, સાઉલને રાજા બનાવ્યો, એનો પ્રભુનો અનુતાપ થયો, દુઃખ થયું કે મેં શું કામ આને રાજા બનાવ્યો, તો મારા માર્ગમાં ચાલ્યો નહીં. કેમ કે પ્રભુ કદી બી આપણું ભવિષ્ય જોતા નથી, ભવિષ્ય જેવું પાપ છે. એટલે આપણે યોજના બનાવી. હવે યોજના એવી બનાવી કે આપણે 3માંથી એક માણસ બને, એ નીચે જાય અને જીવ આપે. હવે વિચાર કરો, આવી યોજના બનાવી શી જરૂર છે? શેતાન છે, શેતાન શું પ્રભુ શું મારી નથી શકતા?
એ ફૂંકથી એનો સંહાર કરી શકે એમ છે અને આરામથી એનો નાશ થઈ શકે એમ છે. હવે એના હાથમાંથી ખાલી માણસ છોડાવવાનો જ હતો ને, તો પ્રભુએ ખાલી ઉપરથી ફૂંક બી મારી દીધી હોત ને તોય શેતાન મરી જશે. પણ કેમ ના એવું કર્યું? કેમ શેતાનને માર્યો નહીં? બહુ લોકોના પ્રશ્ન થઈ જાય છે કે ઈશ્વર શેતાનને માર્યો કેમ નહીં? આપણા ઈશ્વર છે ને, એમનો સૌથી મોટો એક ગુણ છે ને, એ છે ન્યાયીપણું. આપણા ઈશ્વર ન્યાયી છે. એ અદલ ન્યાય કરે. સામે દુશ્મન હોય તો પણ એનો અદલ ન્યાય કરે. શેતાને હવાને બે લાફા નથી મારે, ચાલ ફળ ખા, એવું કરેલું નથી કર્યું. બે કાયા ને ખા, દેવ જેવી થઈ જઈશ, નહીં મરે. એની વાતોમાં ફસાય અને વાતોમાં ફસાઈને એને પોતાની કરી લીધી. તો બી પ્રભુ શું પોતાની વાતો જ મૂકે છે, મને અનુસરો, મારી પર વિશ્વાસ કરો, આનંદ જીવન મળશે. જે રીત શેતાને અજમાઈ, શેતાને કોઈ જબરદસ્તી નથી કરી, તો પ્રભુ શું બી જબરદસ્તી નથી કરતા. શેતાને માણસ સાથે જબરદસ્તી નથી કરી, મારઝૂડ નથી કરી, તો પ્રભુ શું મારઝૂડ એની જોડે શું કામ કરે? એ ન્યાયી છે. જ્યાં તે મારા લોકોને તારી ચાલમાં તે ફસાયા, તું બી મારા લોકોને હકીકતમાં એ લોકોને મારી પાસે ખેંચી લઈશ. એટલે પ્રભુએ કીધું મને ઊંચો કરો તો હું બધા બહુ લોકોને મારી તરફ ખેંચીશ. એટલે પ્રભુ શું આ એક યોજના બનાવી અને એ યોજનાની અંદર એ યહોવા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પવિત્ર આત્મા જે છે એ બધા એ સાથે એ યોજનાની અંદર એ લોકો હતા. અને ગમે તે યોજના હોય અને ગમે તે કામ હોય તો હંમેશા ઈશ્વર જે છે એ ઈશ્વર એ સાથે મળીને જ કામ કરે છે. જ્યારે ઇબ્રાહિમને દર્શન થયું, ઉત્પત્તિનું પુસ્તક તેનો 18મો અધ્યાય વાંચો, તેની પહેલી કલમ. અને બપોરની વખતે તે તંબુના બરણામાં બેઠો હતો, ત્યારે યહોવાએ મામરેના એરોન જણની પાસે તેને દર્શન આપ્યું. હા, બાઇબલ કે છે ઈશ્વરે એને દર્શન આપ્યું, યહોવાએ દર્શન આપ્યું. હા, અને તેણે આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, 3 પુરુષ તેની પાસે ઊભા હતા. હા, કેટલા દેખાય? 3 જણા દેખાય. યહોવાએ દર્શન આપ્યું, એક વચનમાં લખેલું છે. અને પછી એવું લખેલું છે કે ત્યાં 3 જણા જે છે એ 3 જણા દેખાયા. હવે આ લોકો શાના માટે આવેલા? સોદોમ અને ગોમોરાના માટે આવેલા. પણ જતા હતા કે ચલો આપણે ઇબ્રાહિમ રસ્તામાં મળે છે ને, રસ્તામાં ઇબ્રાહિમને મળતા જ ઇબ્રાહિમ એમનો ખાસ માણસ. ઇબ્રાહિમના ઘરે ગયા, 3 જણા ખાધું પીધું અને પછી 2 જણા જે છે એ લોકો ત્યાંથી સોદોમ અને ગોમોરા તરફ જતા રહ્યા અને એક જે છે એ ઇબ્રાહિમની પાસે રોકાયા. અને પછી એમણે કીધું યહોવાએ ઇબ્રાહિમને કે ઇબ્રાહિમ, અમે તો સોદોમને ગોમોરાનો નાશ કરવાના છે. એટલે ઇબ્રાહિમને લોટની ચિંતા થઈ. પછી આપણને બધું ખબર છે કે ભાઈ 50 ન્યાય મળે ને 45 ન્યાય મળે ને છેલ્લે 10 પર એ વાત આવીને અટકી. પણ આપણે કલમ વાંચીએ, ઉત્પત્તિ 19 અને 24 વાંચે તો ત્યારે યહોવાએ સદોમ તથા ગમોરા પર, અહીંયા એવું લખ્યું, ત્યારે યહોવાએ સોદોમ અને ગોમોરાની ઉપર ગંધક તથા આગ યહોવા પાસેથી યહોવા પાસેથી ગંધક અને આગ આકાશમાંથી વરસાવ્યા. હાલેલુયા. જાગી રહ્યા છો કે નહીં? હાલેલુયા. શું કહે છે? ત્યારે યહોવાએ સદોમ અને ગોમોરાની ઉપર ગંધક તથા આગ આકાશમાંથી યહોવા પાસેથી વરસાવ્યા. યહોવા પાસેથી વરસાવ્યા. યહોવા ઈશ્વરનું નામ નથી, એ તો નામ પડી ગયું. મૂસાએ પૂછ્યું, પ્રભુ તમારું નામ શું? તો કે જ્યાં જઈને એવું કહે છે હું છું કે છે. અને હું છું એટલે હિબ્રુ ભાષાની અંદર યાહવે અને એનું યહોવા થઈ ગયું. અને પછી પ્રભુ બી કહે છે મારું નામ યહોવા છે, પણ ખરેખર એમનું નામ યહોવા નથી. એમનું નામ તો એટલું પવિત્ર છે ને કે આપણે આપણા મોઢેથી બોલી બી નથી શકતા. એટલે આખા બાઇબલમાં કોઈ જગ્યાએ એમનું નામ નથી આપ્યું. પણ બાઇબલ કે છે પ્રકટીકરણ અંદર જે જીતશે ને એને હું મારા બાપનું નામ આપીશ. એટલે ત્યાં આપણે જઈશું ને ત્યારે આપણને ઓરિજિનલ નામ ઈશ્વરો ખબર પડશે. યહોવા એમનું ઓરિજિનલ નામ નથી, એ તો હું છું એવો શબ્દ છે યહોવા. એટલે તો એક યહોવા સ્વર્ગમાં ગયા પાછા ઇબ્રાહિમની સાથે વાત કરીને, બીજા યહોવા અને પવિત્ર આત્મા એ તો સદોમ અને ગોમોરામાં ગયા. અને ત્યાં જે યહોવા હતા એમણે ઉપર યહોવાને કીધું કે ઉપરથી આગ અને ગંધક વરસાવ, મેં લોટને બહાર કાઢી નાખેલા છે. જો અહીંયા બી 3 જણ સાથે છે. સદોમ અને ગોમોરાને જ્યારે નાશ કરવાની વાત છે ત્યારે પણ આ 3 જણા જે છે એ સાથે ને સાથે છે. પછી ઉત્પત્તિમાં એવું લખેલું છે, ઉત્પત્તિનું પુસ્તક તેનો 2 અધ્યાય અને 7મી કલમ. બાઇબલ એવું કહે છે કે યહોવાએ ભૂમિની માટીનું માણસ બનાવ્યું. પછી અયુબ 33:4 વાંચો તો. કેમ કે યહોવાનો શબ્દ યથાર્થ છે અને તેના સર્વકૃત્ય
અયુબ 33:4. ઈશ્વરના આત્માએ મને સર્જ્યો છે. ઈશ્વરના આત્માએ મને સર્જ્યો, એટલે કે પવિત્ર આત્માએ મારું સર્જન કર્યું. જો ઉત્પત્તિ બેન સાસુ કહે છે કે યહોવાએ ભૂમિનું માટીનું માણસ બનાવ્યું. અયુબમાં એવું લખેલું છે કે પવિત્ર આત્મા, ઈશ્વરના આત્મા એટલે પવિત્ર આત્માએ મારું સર્જન કર્યું છે. અને યોહાનની સુવાર્તા તેનો પહેલો અધ્યાય અને 14મી કલમ. શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. બાઇબલ કે શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. આ શબ્દ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. શબ્દ જે છે સદે થઈને આપણામાં વસ્યો. આ શબ્દ જે શબ્દ વાપર્યો છે એ પ્રભુ ઈસુ માટે વાપરવામાં આવે છે. અને વાંચો તેની પહેલી કલમ. આદિ શબ્દ હતો આદિ એ શબ્દ હતો, અને શબ્દ દેવી સંગાતે હતો. જો આ શબ્દ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવની સંગાતે હતો, અને શબ્દ દેવ હતો. અને શબ્દ બી દેવ હતો. બે દેવ દેખાય છે આગળ. શબ્દ દેવ હતો અને દેવની સંગાતે હતો. આગળ તે જ આદિ દેવી સંગાતે હતો. તેનાથી સગળું ઉત્પન્ન થયું. તેનાથી એટલે કે આ શબ્દથી એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી સગળું ઉત્પન્ન થયું. એટલે જે કંઈ થયું છે એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું તે નહીં. તેના વિના ઉત્પન્ન થયું ને. એટલે આદમ પણ નહીં. આદમ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર ઉત્પન્ન થવા નથી. પણ આપણે કહું સાચું માનવું. ઉત્પત્તિ બેન સાથે યહોવા બાપે આદમનો બનાવ્યો, કે પછી અયુબ 33:4 પવિત્ર આત્માએ માણસનું સર્જન કર્યું, કે પછી પ્રભુ ઈસુ સર્જન કર્યું. અને જો આ ત્રણમાં કોઈ મગજમારી થઈ વે મારું નામ કંઈ નહોતું લખ્યું, મારું બી નામ લખો એંગાડી, ઉત્પત્તિમાં લખો મારું નામ, આપણે ત્રણ જણ સાથે હતા. આ ત્રણને કોઈ પણ જાતનો પ્રશ્ન નથી. અને આ ત્રણ જણની વચ્ચે કંઈ પણ એવી બાબત જે છે આપણને દેખાતી નથી. અને એટલે જૂના કરારની અંદર જે હિબ્રુ ભાષામાં લખ્યો એમાં જ્યાં જ્યાં આપણા બાઇબલની અંદર દેવ શબ્દ છે કે ઈશ્વર શબ્દ છે, ત્યાં હિબ્રુ ભાષામાં જે શબ્દ વપરાયેલો છે એ છે એલોહિમ. અને એલોહિમનો મતલબ છે દેવનું બહુવચન, દેવો. અને એનું એક વચન છે એલોઆહ. એલોઆહ એટલે દેવ અને એલોહિમ એટલે દેવો. આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. ત્યાં હિબ્રુ ભાષામાં જે શબ્દ છે એલોહિમ, દેવોએ એક કરતાં વધારે દેવ, એટલે કે આપણે ત્રિએક પરમેશ્વર જે છે એ ત્રિએક પરમેશ્વરને આપણે માને છે. એક વખત એક જણો મને આ સવાલ કરી નાખ્યો. હા, સવાલ એ હતો, એક કલમ આપણે વાંચીએ નિર્ગમનનું પુસ્તક, તેનો 20મો અધ્યાય અને તેની પહેલી અને બીજી કલમ. અને દેવે આ સર્વ વચનો બોલતા કહ્યું હમ. કે મિસ્ર દેશમાંથી એટલે ગુલામીના ઘરમાંથી મને કળી લાવનાર તારો દેવ યહોવા હું છું. હા, આ ભાઈનો પ્રશ્ન એવો હતો કે ઈશ્વર એવું કહે છે કે મિસ્રમાંથી, ગુલામીના દેશમાંથી તને કાઢી લાવનાર હું, એક વચન, હું તારો દેવ યહોવા છું. હું એક વચન આપેલું છે. અને પછી આપણે જે યુહાનની લખેલી સુવાર્તા વાંચી એમાં પહેલો અધ્યાય અને પહેલી ને બીજી ત્રીજી કલમ વાંચી, ત્યાં લખેલું છે કે આદિએ શબ્દ હતો, શબ્દ દેવની સંગાત, શબ્દ દેવ હતો. આ બે કલમ એમણે મને આપી. મને કે અહીંગાડી એક વચનમાં એક દેવ લખેલું છે ને અહીંગાડી બે દેવ, એકથી વધારે દેવ દેખાય, તો સાચું શું કે છે ને? એટલે કે આ બેની અંદર સાચું શું? એટલે મેં એમને કીધું ભાઈ સાચું તો બેવ છે. અને એ માણસ જે છે એને તો એવો પ્રશ્ન થઈ ગયો, પરંતુ ખરેખર આવો પ્રશ્ન જે છે તો થવો જ ના જોઈએ. બે બાજુ લખેલું છે, એક બાજુ એક વચન છે, એક બાજુ બે દેવ દેખાય છે, વાત સાચી છે. પણ એ લોકો એટલા હદે એક છે, એટલી હદે એક છે કે એ લોકોની મધ્યે આવા પ્રકારનો કોઈ સવાલ જે છે એ સવાલ એ લોકોની મધ્યે થતો નથી. ભલે યહોવા બાપ લખેલું હોય, ભલે પવિત્ર આત્મા લખેલું હોય, ભલે દેવનો આત્મા લખેલું હોય, ભલે શબ્દ લખેલું હોય, એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી. એ લોકોને કશું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન જે છે તમે જૂના કરારમાં વાંચો ને તો એવું લખ્યું યહોવાનો મહાન અને ભયંકર દિવસ. આ નવા કરારમાં વાંચો તો લખ્યું પ્રભુ ઈસુનો દિવસ. પણ એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી કે કેમ અહીંગાડી ઈસુ નામ લખેલું છે, કેમ અહીંગાડી યહોવા લખેલું છે, કેમ અહીંગાડી મને એબસન્ટ રાખ્યો છે, કેમ અહીંગાડી તું એબસન્ટ છે, કશું જ નહીં. એ લોકો જે છે એ દરેક પ્રકારની યોજનાની અંદર એ લોકો હંમેશા એક જ છે. માણસોને કદાચ પ્રશ્નો થાય, પરંતુ ઈશ્વર બાઇબલના જે દેવ છે એમને કોઈ પણ પ્રશ્ન નથી. અને ઉત્પત્તિમાં એવું લખેલું છે, તેનો પહેલો અધ્યાય અને તેની 26મી કલમ. અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. શું કીધું? અને દેવે કહ્યું. આ શબ્દ બહુ ધ્યાન છે. અને દેવે કહ્યું, આપણે, બહુવચન એક કરતાં વધારે છે. અને દેવે કહ્યું આપણે આપણા સ્વરૂપમાં, એટલે કે જે સામે છે એ પણ એક જ સ્વરૂપમાં છે, દેવના સ્વરૂપમાં જ છે. અને આપણી પ્રતિમા એટલે આપણી સમાનતામાં આપણે માણસને બનાવે. એટલે અહીંયા આગળ કોઈ સસ્પેન્સ નથી, પણ અહીંયા પ્રભુ ઈસુ, પવિત્ર આત્મા અને યહોવા બાપ ત્રણ સાથે છે. એ લોકો અંદર અંદર એવી વાત કરે છે
કે આપણે આપણા સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. જો બાકીના બેમાંથી કોઈ કીધું ના ના એવું નહીં ચાલે, બે નહીં, આપણે આપણા સ્વરૂપને આપણી પ્રતિમામાં નહીં, કંઈક થોડું ઉતરતું રાખો ને માણસ, કોઈ નહીં પ્રશ્ન કરે. હવે શું થયું, આ લોકોએ પાપ કર્યું, અને પાપ કર્યું તો વાંચો ઉત્પત્તિ 3:22 કલમ. અને યહોવાએ કહ્યું કે જો અહીં ફરી પાછા યહોવા દેવ કે છે, જુઓ તે માણસ આપણામાંના એકના સરખો ભલું બુરું જાણનાર થયો છે. હા, એ તો આપણામાંના એકના સરખો થઈ ગયો છે ભલું ભૂંડું જાણવામાં. અને હવે રખીને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય ને સદા જીવતો રહે. હા, માટે જે ભૂમિમાંથી તેને લીધો હતો તે ખેડવાને યહોવાએ એદન વાડીમાંથી તેને કાઢી મૂક્યો. જો અહીં બી 3 જણ સાથે છે. ઈશ્વરના સ્વરૂપને ઈશ્વરની પ્રતિમામાં બનાવ્યા, 3 એગ્રી, કોઈ વિરોધ નથી કર્યો. અહીં કાઢવાની વાત આવી તો બી 3 છે. હા, કાઢી મૂકો, વાંધો નહીં, હાકી કાઢો એને, કોઈ મગજમારી નહીં કરી. ભાઈ કેવું થાય ખબર, મને પહેલેથી જ ખબર હતી, હું બોલવાનો જ હતો. ના બનાવાય અને આપણા સ્વરૂપમાં આ પ્રતિમામાં ના બનાવાય. મને પહેલેથી પ્રભુએ દેખાડેલું, હું ચૂપ રહ્યો એ દિવસે, કોઈ મગજમારી કરવા, એટલે હું ચૂપ રહ્યો, બોલ્યો નહીં કે છે. પણ જો આ લોકો કેટલા એક છે, કોઈ સવાલ નહીં, કોઈ પ્રશ્ન નહીં, કોઈ ઊંચ નીચ નહીં, કંઈ જ નહીં, જે થયું એ બધી બાબતમાં બનાવો તો હા 3 કાઢી મૂકો તો પણ 3. દરેક બાબતની અંદર આપણા ઈશ્વર જે છે એ ઈશ્વર એ હંમેશા એક જ રહે છે, એકતાની અંદર એ એક છે. આપણા ઈશ્વર એને આપણે ત્રિએક પરમેશ્વર તરીકે ઓળખે છે, એ એક છે. ભલે કદાચ માણસ એ એવી રીતે ના ઓળખતો હોય, પરંતુ આપણા ઈશ્વર બાઇબલની અંદર આ શબ્દ કોઈ જગ્યા નહીં, તમે ત્રિએક શબ્દ કોઈ જગ્યાએ જોવા નહીં મળે. એટલે ઘણા લોકો એવું કહે છે ભાઈ તમે ત્રિએક શબ્દ છે એ બાઇબલમાંથી મને દેખાડો, પણ બાઇબલમાં કોઈ જગ્યાએ ત્રિએક શબ્દ જે છે એ બાઇબલની અંદર નથી. તમે બોલો અને સામેવાળો માણસ સમજી જાય એ બહુ સારી બાબત છે, પણ તમે ના બોલો ને અને તો પણ માણસ સમજી જાય ને, ત્યારે એને કહેવાય કે એક હોવું, એકતા હોવી. આ જો 3 જણ એક છે, એક બોલે છે તો બાકીના 2 સમજી જાય છે. પછી અંદર કોઈ વાતો કરે છે, ભાઈ તારો મત શું છે, તારો મત શું છે, કોઈ નહીં. એ લોકો એક જ છે, અને બોલે કે ના બોલે એક જ થઈ જાય છે. હવે છોકરાનું ઘર જોવા તો જતા રહ્યા, બેઠા બી ખરા, ચા નાસ્તો બી કર્યો, પણ પેલો પતિ કહે છે यहाँ तो वो नहीं है, कैसे પેલી પત્ની બી કહે છે वो नहीं है तो वो भी नहीं होगा, લગ્ન કેન્સલ નહીં કરું. તો પેલા ઘરવાળા જે છે ને ભાઈ ધીરે સાંભળી ગઈ, ઘૂસઘૂસ શું કરે છે, એટલે એણે સાંભળી લીધું કે કંઈક ગરબડ છે. તો કે વાંધો નહીં, તમે લગ્ન ના કરશો મારા છોકરા છે, કોઈ વાંધો નહીં, પણ તમને નડ્યું શું એ તો કહો, જેથી કરીને અમે બીજી કોઈ વાત આવે ત્યારે તો અમે ધ્યાન રાખીએ કે. તો કે ના કંઈ કહેવા જેવું નહીં, ના બોલો તો ખરા કે છે. તો કે આણે કીધું કે યહાં પર વો નહીં, એટલે કીધું કે ઉંદેડો નથી, વો નહીં એટલે ઉંદેડો નથી એમ. તો કે વો નહીં તો વો બી નહીં હોગા, હવે ઉંદેડો નહીં તો દાણા બી નહીં હોય. અનાજ હોય તો ખાવા આવે ને ઉંદેડો એમ, તો આપણે છોકરીને રાખીને કરીશું શું? ઉંદેડો નથી તો ખાવાનું નથી એમ. પણ એ લોકો કોઈ શબ્દ નથી બોલ્યા. એ લોકો અંદર આ વાત જે છે ને એ વાત એ સમજી ગયા, આને કહેવાય એકતા. પતિ મારે છે પણ બીજા કોઈ દખલગીરી નહીં, ચાલ અમે 2 છે, અમે 2 એક છે. મારો પતિ છે ને મને મારે છે ને, તમારે શું છે? આ એકતા જે છે એ બહુ જરૂરી છે. પરંતુ આપણા ખ્રિસ્તીઓની અંદર જે છે એ બહુ જ બધા એ ભાગલા છે. મારે કોઈ મંડળીના ઇતિહાસ પર નથી જવું, મેં ઘણી વખત મંડળીનો ઇતિહાસ કીધેલો છે કે કેવી રીતે બધી મંડળીઓ અસ્તિત્વમાં આવી, કઈ સાલમાં કઈ મંડળી અસ્તિત્વમાં આવી, કેવી રીતે લોકો છૂટા પડ્યા, કેવી રીતે લોકોએ અલગ અલગ પંથ સ્થાપ્યા, કેવી રીતે લોકો બાઇબલની એક વાત લઈને અલગ પડી ગયા, અને આજે અલગ અલગ મત પર આ બધા ભાગલા જે છે એ ભાગલા પડી ગયેલા છે. મારે એની પણ નથી જવું, ભાગલા છે આપણને દેખાયા જ છે, આપણે બી અલગ અલગ મંડળીના જ બધા ભેગા થયેલા છે ને, એટલે ભાગલા પડી ગયેલા છે એ તો ખબર જ છે. પરંતુ જ્યારે કોઈ સેવકના મોઢે સાંભળવા મળે, અને મેં ઘણી વખત ઘણા બધા સેવકોના મોઢે સાંભળ્યું છે, મને તો દેવે દર્શન આપ્યું, અલગ થાવ કે છે. વિચાર કોઈ ઈશ્વર આટલા એક છે, એક બોલે છે ને બાકીના સમજી જાય છે, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, કશું જ નહીં,
કોઈ સવાલ નહીં, કોઈ પ્રશ્ન નહીં. અને એ ઈશ્વર એ બીજા લોકોને એવું દર્શન આપે, અલગ થાવ કે છે, અલગ થાવ. આવું જે છે એ કઈ રીતે એ બની શકે? અને પાછા છે ને બાઇબલમાંથી જ વચન દેખાડે. હું પણ તમને વચન દેખાડું છું કે કયું વચનને લઈને લોકો એવું કહે છે કે અલગ થાવ. આપણે વાંચીએ પહેલો કોરિન્થી, બીજો કોરિન્થી 6 અધ્યાય, બીજો કોરિન્થી તેનો 6 અધ્યાય અને 14મી કલમથી વાંચો તો. અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો, અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો. કેમ કે ન્યાયીપણાની સાથે સોબત કેમ હોય? ન્યાયીપણા અને અન્યાયીપણાની સાથે સોબત કેમ હોય? આ બે અલગ હોવા જોઈએ. પછી અજવાળાની અંધકારની જોડે શી સંગત હોય? હા, અજવાળો અંધારું સાથે ના હોય. ખ્રિસ્તને બલિયાની સાથે સો મિલન ખ્રિસ્તને હોય? રાક્ષસ પુત્રો સાથે શું સંબંધ હોય? એ વિશ્વાસીને અવિશ્વાસની સાથે સો ભાવ હોય? હા, વિશ્વાસીને અવિશ્વાસ સાથે શું સંબંધ હોય? દેવના મંદિરને મૂર્તિઓની સાથે સો મેળ હોય? હા. કેમ કે જેમ દેવે કહ્યું છે હમ. કે હું તેઓમાં રહીશ હમ. તથા તેઓની સાથે ચાલીશ, હમ. હું તેઓનો દેવ થઈશ હા. અને તેઓ મારા લોક થશે. ઈશ્વર કે છે હું તેઓનો દેવ થઈશ, તેઓ મારા લોક થશે. હમ. આપણે જીવતા દેવનું મંદિર છીએ. આપણે જીવતા દેવનું મંદિર છે. માટે તમે તેઓમાંથી નીકળી આવો હા, તમે તેઓમાં જ નીકળી આવો. જો ઈશ્વર આવું કહે છે કે તમે તેઓમાં નીકળી આવો, અલગ થાવ. વાંચો આગળ. અને અલગ થાઓ. આને અલગ થાવ કે છે. એટલે કે અમને ઈશ્વર દર્શન આપ્યું, અમે અલગ થઈ ગયા. આ વિચાર કરો, એક મંડળીમાંથી બે મંડળી ભાગ પડી, તો શું બીજા બધા આવા હશે? અવિશ્વાસી, બલિયાલ પુત્રો, અંધારાના. એટલે ઈશ્વર કીધું તું અહીંથી બહાર નીકળ. તો અંદરને ઘૂસવા કેમ દીધેલો? કેટલાય લોકો જે છે આ વચનનો ઉપયોગ કરે છે અને એવું કહે છે કે અમને ઈશ્વર દર્શન આપ્યું કે અલગ થાવ. બહુ ધ્યાનથી સમજો. મારી કરુણતા એ છે કે હું જે ચર્ચનો મેમ્બર છું, લોકો મને એવું કહે છે આ સેવા કરે છે, બહાર નીકળી ગયો છે. અને જે બહાર નીકળે છે એવું મને કહે છે આ તો મેથોડિસ્ટ વળગી રહ્યો છું. મારે કરવાનું શું? આબાદ જો કે આબાદ જો. ઘણા બધા મને સેવકો જ નથી ગણાય, તો મેથોડિસ્ટમાં જાય છે. હા, સેવક એમ નામ તો મેથોડિસ્ટમાં છે, એટલે સેવક નહીં. એટલે મેં અત્યાર સુધી કોઈને નથી કીધું કે ભાઈ તમે તમારો સભાસદપણું લઈ લો. ઉપરથી કોઈને સભાસદપણું કોઈ જગ્યાએ દાખલ કરું તો મદદ કરું ખરો, પણ સભાસદપણું કાઢવાનું મેં કદી કોઈ નથી કીધું. કારણ કે ઈશ્વરે આવું આપણને કીધું જ નથી. હવે ઈશ્વર માણસ બનીને આ પૃથ્વી પર આવ્યા ને, તો આ પૃથ્વી સારી હતી એટલે, પૃથ્વી વિશ્વાસી હતી એટલે, જ્યાં વિશ્વાસી લોકો રહેતા હતા, જ્યાં ઈશ્વરના લોકો રહેતા હતા, ઈશ્વર એ જગ્યા છોડીને દુષ્ટ જગતમાં આવ્યા. અને પછી કોઈ દર્શન આપીને એવું કે તમે આ લોકોમાંથી બહાર નીકળો, એ જો અંદર આવતા હોય તો હાલેલુયા. સમજ પડે છે ને? પહેલા કોરિન્થીમાં આપણે વાંચીએ, પહેલો કોરિન્થી એનો 5મો અધ્યાય અને તે 9મી અને 10મી કલમ. મેં તમને મારા પત્રમાં લખ્યું છે હમ. કે તમે વ્યભિચારીઓની સોબત ન કરો. હમ. આ જગતના આ જગતના વ્યભિચારીઓ, વ્યભિચારી, લોભીઓ, જુલ્મીઓ જુલ્મીઓ કે મૂર્તિ ભક્તોની સોબત તદ્દન ન કરો. કે તદ્દન ના કરો, સંગત તદ્દન ના કરો. એમ તો નહીં, એવું તો નહીં. હા, કેમ કે એમ હોય હા. તમારે જગતમાંથી નીકળી જવું તો પડે. જગતમાંથી જ નીકળી જવું પડે. મને કોઈ એક સેવક તો એવો દેખાડો જેની આજુબાજુ આવા લોકો ના રહેતા હોય. જો પ્રભુ દર્શન આપ્યું નીકળી જાવ તો નીકળી જાય, દુનિયા છોડી દે. એટલે ઈશ્વર આવું દર્શન કોઈ નથી આપતા. ઈશ્વર એકતામાં માને છે, એ પોતે એક છે, અને માટે ઈશ્વર હંમેશા આપણને એક જ રહેવાનું જે છે એ શીખવાડે છે. અને માટે જે પેલું વચન છે કે તમે તે લોકોમાંથી નીકળી આવો, તમે અલગ થાવ, એ એવું નથી કહેવા માગતા કે તમે અહીંથી નીકળીને કોઈ બીજી જગ્યાએ જતા રહો જ્યાં બધા વિશ્વાસી લોકો જ હોય. એવું ઈશ્વર નથી શીખવાડતા. એવું છે પણ નહીં દુનિયાની અંદર કે કોઈ જગ્યા એવું હોય, કોઈ ટાપુ એવો હોય કે જ્યાં ફક્ત જબરદસ્ત વિશ્વાસી લોકો જ રહેતા હોય, જે વિશ્વાસમાં આવે ત્યાં જઈને જતા રહેતા હોય. એવું બાઇબલની અંદર કોઈ જગ્યાએ છે નહીં. અને દુનિયાની અંદર પણ આપણને આવું બધું જોવા મળતું નથી. પણ અલગ થવાનો મતલબ શું છે? તમે જે જગ્યા પર છો ને એ જગ્યા પર તમે અલગ દેખાવા જોઈએ. તમે વિચારથી, તમે વાણીથી, તમે વર્તનથી તમે અલગ દેખાવા જોઈએ. હે પેલો મને ગાળો બોલી ગયો, તો તમે કહી શકો છો એને માફ કરો, એને આશીર્વાદ આપો. અને આ કેવો માણસ છે? કોઈ દુશ્મની રાખે છે, તમે હું પણ એને જોઈ લઈશ, ત્યાં તમે એને વચ્ચે આવીને કહો ના આપણે માફ કરવાનું, આપણે એને પ્રેમ કરવાનો હોય, આપણે એના માટે પ્રાર્થના કરવાની હોય. એ પેલા લાગે કે આ કેવો માણસ છે, આ કેવો વ્યક્તિ છે. તમે વિચારથી, વાણીથી અને વર્તનથી
એ અલગ જે છે એ અલગ દેખાવા જોઈએ. બાકી ઈશ્વર લોકોને ભેગા થવા માટે કહે છે, બાકી જુદા થવા માટે નહીં. એક સેવિકા હતા અને ઈશ્વર એમનો બહુ સરસ ઉપયોગ કરતા હતા. અને મારે એકવાર એમને મળવાનું થયું. અને મારે મળવાનું થયું એનું કારણ કંઈક હતું કે મને અમુક વાત જે છે એમની મને પસંદ નહીં આવી. અને મને લાગ્યું કંઈક જગ્યા ગડબડ થઈ રહેલી છે. એટલે હું ગયો, હવે જો ગયો ને એટલે મને તો તમે સ્ટેનલી ભાઈ, મેં કહું હા ભાઈ, આપણે તો કદી મળ્યા નથી. કે હા, મને ગઈકાલે જ ઈશ્વર તમારો ચહેરો દેખાડી દીધો કે છે. અને પછી અમારી વાત થઈ, ઘણી બધી વાત થઈ, બહુ નિખાલસ પણ અમે વાતો કરી અને બહુ સરસ થયું. અને ઈશ્વર એમને એક દર્શન આપ્યું, તું સ્ટેનલી સાથે રહે છે. એ બેને કીધું તું સ્ટેનલી સાથે રહે, પણ અમુક વાતો જે મારી જે છે કે જે બાઇબલ આધારિત છે એ એમને પસંદ નહીં આવી. મેં કીધું સ્ત્રીઓએ કેવી રીતે રહેવાનું, કેટલી હદે રહેવાનું, એ બધી વાતો જે છે એમને પસંદ ના આવી. એટલે એ મારી સાથે એ ના રહી શક્યા. એક બીજા સેવક હતા, મારાથી જૂના, મારાથી સિનિયર, અને એમને પણ ઈશ્વરે કીધું કે તું સ્ટેનલીના આધીન રહે. પણ ત્યાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો. હું મોટો, હું સિનિયર, આનાથી પહેલાં વિશ્વાસમાં આવેલો, અને માટે એ પણ એ મને આધીન જે છે એ થઈ શક્યા નહીં. તો ઈશ્વર આવું કહી શકે છે, સાથે રોગ, એક રોગ, પણ અલગ. એ વસ્તુ ભૂલ ભરેલી છે, એ વસ્તુ નથી થતી કદી. અને યોહાનની લખેલી સુવાર્તામાં લખેલું છે ત્યાં 17મો અધ્યાય અને તેની 21મી કલમ. પ્રભુ શું કહે છે કે હે બાપ, જેમ તું મારામાં અને હું તારામાં, તેમ તેઓ એટલે આ વિશ્વાસીઓ મારા પ્રેરિતો આપણામાં એક થાય. હા, તમે એકતામાં રહો તો જગત વિશ્વાસ કરે કે તમે ખરેખર ખ્રિસ્તના છો. ઈશ્વર આપણને આ એકતા જે છે એ એકતા શીખવાડે છે. અને એકતા બહુ જબરજસ્ત છે. એકતામાં બહુ તાકાત છે. એકતા બહુ જબરજસ્ત છે. અત્યારે પાછલા દિવસોની અંદર ખેડૂતોએ આંદોલન કર્યું કૃષિ કાયદા વિરુદ્ધ, અને આખું વરસ થઈ ગયું. પરંતુ અહીં તો ગુજરાતમાં તમને લોકોને નહીં ખબર કે ખેડૂતોએ કેવા આંદોલન કર્યા, શું કર્યું, કેટલું સહન કર્યું, કેટલું બેઠું નથી ખબર. હું પંજાબ બારે ઘડે મારે જવા, મેં લોકોની વેદનાઓ જોઈ, મેં લોકોના કામ જોયા. જે ખેડૂતો ત્યાં આંદોલનમાં જોડાયેલા એના ખેતરના કામ બીજો ખેડૂત કરે, એ જાય ને પછી પેલો અહીં ગાડી રોકાય. પરંતુ એ લોકો એકતાની અંદર એના વર્ષની ઉપર એ લોકો આ આંદોલનમાં વળગી રહ્યા, તો અત્યારે એ લોકોને સફળતા મળી રહી છે. એકતાની અંદર બહુ તાકાત છે. અને એટલે લખેલું છે સભા શિક્ષકનું પુસ્તક, ત્યાં 4થો અધ્યાય અને તેની 12મી કલમ. એકલા માણસને હર કોઈ હરાવે, પણ બે તેની સામે થઈ શકે છે. ત્રેવડી વણેલી દોરી એ જલ્દી તૂટતી નથી. એક દોરી હોય તમે તોડી શકો, પણ બેને એકબીજાની સાથે આંટી મારી દીધી હોય, 3ને આંટી મારી દીધેલી હોય તો એ દોરો બહુ પાકો થઈ જાય, એ રસી બહુ પાકી થઈ જાય, જાડી થઈ જાય, એનામાં તાકાત વધી જાય. તમે છોકરીઓને એક વાર ખેંચીને તોડો તૂટી જશે ને, પછી ચોટલો ખેંચો તો હે ને. આ એકતા છે. એકતાની અંદર તાકાત છે. અને બાઇબલ પણ કહે છે કે ત્રેવડી વણેલી દોરી જે છે એ તૂટી શકતી નથી. પણ એકતા જે છે ને એ એકતા એટલે આપણા આ રીતે એક થયા, ભેગા થયા. આને એકતા નથી કહેવાતો, એ યાદ રાખજો. એકતા આ નહીં કે તમે ભેગા છો, ભેગા રહેવાથી એકતા નહીં. કેટલાય ઘરમાં બધા ભેગા રહે છે, પણ એક ઘરે બબ્બે ચૂલા હોય, ત્યારે એકતા થોડું કહેવાય. એ એકતા નથી. ભેગા રહેવું એકતા નથી. પણ તમે એકબીજાને સમજી શકતા હોય, બોલ્યા વગર તમે સમજી શકતા હોય. ધનવાનના ઘરની બહાર લાજરસ પડેલો છે, એના ચહેરા પરથી, એના દેખાવ પરથી જ ખબર પડી જાય કે આ ભૂખ્યો છે. એણે ધનવાનને કહેવાનું કે ભાઈ હું ભૂખ્યો છું, મને ખાવાનું આપ. પેલામાં સમજવું છે, આ દેખાતી ભૂખ્યો દેખાય, કેટલું શું કહી ગયેલો છે, લે ભાઈ તું ખાવાનું લે. આને કહેવાય એકતા. બોલ્યા આગળ જે સમજી શકતા હોય. બિચારા કપડાં તો પહેરા નથી, રોજ આવી જ હાલતમાં હોય છે, લે ભાઈ તું કપડાં પહેર. અરે આમ તો ફોડકા નીકળેલા છે, એને કશે કહેવાની જરૂર નથી. પણ એ ધનવાનને દેખાય છે, એ પોતે સમજી જાય છે
અને જ્યારે આ સમજીને કામ કરવામાં જ કીધા વગર, ત્યારે એને કહેવાય કે એકતા. તમે ઘરે જાઓ અને તમારી પત્નીનું મોઢું ઉતરેલું હોય ને તો સમજ પડી જવું છે કંઈક તો બન્યું છે. હા તો એ ચલો મારું ખાવાનું કાઢ. હવે હાઈકતા નથી. પતિ બહારથી આવે, એને ચહેરો જોઈને પત્નીને ખબર પડી જવું છે સારા મૂડમાં આવે છે ખરાબ મૂડમાં આવે છે, બહાર હસી ખુશી ના આવે કે લડીને આવે ખબર પડી જવી છે. બોલ્યા વગર એને કહેવાય એકતા. બોલીને તો બધાને ખબર પડે, પણ જ્યારે બોલ્યા વગર માણસ સમજી શકતો હોય ને ત્યારે એ ખબર પડે છે કે માણસની અંદર એ કેટલી એકતા છે. શું આ ધનવાન જે છે એ ધનવાનને એ લાજરસ દેખાવો ના જોઈએ, જોઈને એને આ બધી વાત જે છે એ ખબર ના પડી જોઈએ. આત્મિક લોકોને કહ્યા વગર ના દેખાય. આપણે તો આત્મિક લોકો છે, આપણે તો પ્રભુ શું પાછળ ચાલનાર લોકો છે, આપણે તો બાઇબલો વાંચનાર લોકો છે, આપણે તો અઠવાડિયાની અંદર કમસે કમ 3 વખત કદી 4 વખત આપણે તો પ્રભુ ભોજન પાડનાર લોકો છે. ઘણી વખત ઘણા બધા લોકોનો ફોન આવે છે, કદાચ કોઈ મને પૂછે સ્ટેનલી ભાઈ કઈ જરૂર હોય તો કહેજો. હું કહેતો જ નહીં, કોઈ જરૂર નહીં, તારી શી જરૂર મને. બોલ્યા વગર દેખાય સામેવાળાને તો ખબર કહેવાય કે હા ભાઈ આ એકતામાં છે. માણસ 100 કિલોમીટર દૂરથી આવ્યો છે, એને વધારે 3 કલાક થયા હશે, ઘરેથી નીકળતા અડધા કલાક વહેલો નીકળ્યો હશે, એને ખબર નહીં બસ ક્યારે મળી હશે અને પાણી પીવું છે. હા તો કઈ એકતા છે. ખબર જ પડી જો એ ના પડે તો આપવાનો, લે ભાઈ પી, લે ભાઈ ચા પી લે, તું ખાઈ લે, તું ભૂખ્યો હોઈશ. એને કહેવાય કે એકતા. કહેવાની એ જરૂર જે છે એ જરૂર હોતી નથી. અને બહુ ધ્યાનથી સમજો, એકતા જે છે ને એ એવું નથી કે કીધા વગર લોકો નથી દેખાતું, દેખાય છે. પણ એકતા દેખાવી અને એકતામાં રહેવું આ બેની અંદર બહુ ફરક છે. શું ધનવાનને ખબર પડ્યું કે આ ભૂખ્યો છે? શું ધનવાનને નથી ખબર કે આ નાગો છે? શું ધનવાનને નથી ખબર કે એને ફોડકા નીકળેલા છે? પણ કરતો તો નહોતો ને. એ લાજરસે કદી ભીખ નથી માગી. બાઇબલમાં એવું નોંધ નથી કે ભાઈ એને માગ્યું હોય ધનવાન મને કશું તો આપ. ઈચ્છા કરતો હતો પણ એને કદી માગ્યું નથી. તો શું ધનવાનને નહીં ખબર પડતી હોય કે આને જોઈએ છે? ધનવાનને ખબર હતી આને જોઈએ છે. પણ એકતા એનો બીજો અર્થ એવો થાય છે કે બોલ્યા વગર ખબર તો પડવી જ જોઈએ, પણ એકતાની અંદર ત્યાગ હોય છે. કઈ યાર આને કપડાં આપો, કપડાનો ત્યાગ કરવો પડે. કઈ આને ખાવાનું આપો, તમારે ખાવાનું બનાવીને આપવું પડે, ત્યાગ આવે, છોડવાની વાત આવે. એટલે એકતા જે છે એમાં કોઈ બોલવાની જરૂર નથી. અને સાથે સાથે એકતા જે છે ને એકતાની અંદર ત્યાગ હોય છે, એકતાની અંદર છોડવાની વાત હોય છે. પ્રભુ સે સ્વર્ગ છોડ્યું, પ્રભુ સે દૈવીય શરીર છોડ્યું, પ્રભુ સે પોતાનું પરાક્રમ છોડ્યું, પ્રભુ સે પોતાનું શરીર છોડ્યું, પ્રભુ સે આપણા જેવા માણસ બન્યા, આ પૃથ્વી પર આવ્યા. એક રહેવું તું, હે મારા બાપ, જેમાં આપણે એક છે તેમાં શિષ્યો, અમારા પ્રેરિતો, અમે બધા એક રહીએ. તો એક રહેવા માટે છોડવું પડ્યું ને. એકતામાં રહેવું તો છોડવું પડે. પ્રભુને કોઈ સમજાવવા ગયા, ખબર જ પડી જવી જોઈએ કે મારે છોડવાનું છે, મારે એકતામાં રહેવું છે તો મારે છોડવું પડશે. મારા જીવનની અંદર ત્યાગ ભાવના જે છે એ હોવી જોઈએ. આજે પ્રભુએ આટલું બધું છોડ્યું, આટલો બધો ત્યાગ કર્યો. આજે એ જ ઈશ્વરને માનનાર લોકો, આત્મિક લોકો, વિશ્વાસી લોકો એ આજે કેટલું છોડવાના માટે એ તૈયાર છે. આજે ત્યાગ કરવાના માટે લોકો કેટલા તૈયાર છે. છોડવું અને ત્યાગવું એને ઘણા લોકો તો ખોઈ બેસવું સમજે છે. છોડવું અને ત્યાગવું એટલે ખોઈ બેસવું નહીં. એકવાર હું પંજાબ હતો અને મને એક ભાઈનો ફોન આવ્યો, ધણી ભાઈ બાસમતી ચોખા જોરદાર થાય છે. તો કે ત્યાંથી તમે છે ને એનું બિયારણ ડાંગર લઈ આવજો ને કે છે. જો ભાઈ આ બધું મને ખબર નથી પડતી, પછી તો હું લઈને ચોક્કસ આવીશ. એટલે મેં મારા સાથીને વાત કરી કે યાર આવી તો કોઈ મંગાવ્યું છે, તો મેં જે બી સારામાં સારો બાસમતી દાણો હોય ને એનું મને ડાંગર તું બિયારણમાં લઈ આવે. એટલે અમે 2 જણ ગયા, 2 કિલોનું પેક લીધું અને પેક લઈને અમે લોકો આવ્યા.
અને એનો ભાવ ખાસો બધો હતો, બિયારણનો ભાવ ખાસો બધો હતો. પેલા ભાઈને આપ્યો, બોલો ખેતરમાં નાખી દીધું. ત્યાગ છોડ્યું, પણ પાક્યું તાર વધારે આવ્યું. હાલેલુયા. તમે જ્યારે ખોઈ બેસવું સમજો છો ને, ત્યાગ એ ખોઈ બેસવું નથી. એના પછી કંઈક વધારે આવે છે. તમને એવું લાગે મારે આ છોડવાનું, આ પેલાને આપી દેવાનું, આનો મારે ત્યાગ કરવાનો, એકતામાં રહેશો તો મારે આ કરવાનું, મારે પેલું કરવાનું. પણ ખરેખર એ વસ્તુ તો રોપાય છે કોઈ જગ્યાએ, એ કોઈક જગ્યાએ રોપાય છે, અને રોપાય છે તો 4 મહિને 5 મહિને એ મબલખ પાક જે છે એ મબલખ પાક લઈને આવે છે. પ્રભુ શું પોતાના જીવ છોડ્યો, જતો રહ્યો, આવ્યો ને ફરી જીવ, ત્રીજા દિવસ ફરી પાછા આવી ગયો જીવ. શરીર છોડ્યું, પાછા સ્વર્ગમાં પહોંચી ગયા ને. સ્વર્ગ છોડ્યું, પાછું સ્વર્ગ મળી ગયું ને. રાજાસન છોડ્યું, પાછું રાજાસન મળી ગયું ને. એટલે ત્યાગ કે છોડવું એનો મતલબ એવો નથી કે ખોઈ બેસવું. એનો ખરો અર્થ એવો થાય છે કે ઘણું બધું જે છે એ ઘણું બધું એ મળવું. અને લુકની લખેલી સુવાર્તામાં લખેલું છે તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેને 38મી કલમ. આપો ને તમને અપાશે, સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઉભરાતું તમારા ખોળામાં તેઓ ઠાવી રહેશે. બાઇબલ કે છે આપો ને તમને અપાશે. બહુ ધ્યાનથી સમજો, કોઈ દાનબાનની વાત નથી, અને કોઈ દશાંશની પણ વાત નથી. આપણે કંઈક એકતાની વાત કરી રહ્યા છીએ. આ દાનબાન આપણો સબ્જેક્ટ જ નથી. ફરી કરવા વાંચો. આપો ને તમને અપાશે. હા, સારું માપ દાબેલું. જો સારું માપ, સારું માપ એટલે એક જણો હતો, એ ગામડામાંથી ઘી લઈને આવે, કિલોના પેકેટ બનાવેલા હોય, અને એક દુકાનદારને વેચી નાખે. દુકાનદારે બધા પેકેટ લઈ લે, અને આ સામે છે ને ખાંડ લઈને જાય, અને ત્યાં જઈને ખાંડ વેચે. પેલો બેને કિલોના પેકેટ આપે. હવે છે ને એકવાર પેલો વેપારી જે છે આ ગામડાના માણસ પર ગુસ્સે થયો, છેતરપિંડી કરે છે, 1 કિલો ઘી નહીં હતું તારું, 900 ગ્રામ હોય છે કે છે. સાહેબ મને આ બધું નથી ખબર કે છે, 1 કિલો શું 900 ગ્રામ શું? તમે જે ખાંડનું પેકેટ આપો છો એના બરાબર તોલીને લાવશો. સારું માપ આ નહીં. સારું માપ એટલે કિલો કીધું તો બરાબર કિલો આવે. પછી બીજું શું લખેલું છે? સારું માપ દાબેલું. દાબેલું માપ. દાબેલું એટલે તમે જોજો કે અત્યારે તો બહુ ઓછું થઈ ગયું બધું, પરંતુ પહેલાં તો છે ને ઘરમાં કદાચ લૂંટ ખૂટી જાય, ધ્યાન ના રહ્યું હોય ને તો બાજુના ઘરમાંથી લ્યા, ભાઈ થોડો લોટ આપજો ને, એટલે તપેલીમાં લોટ આપે. એ તપેલીમાં લોટ આપે ને જ્યારે એ પાછું આપે ને ત્યારે શું કરે, તપેલીમાં લોટ મૂકીને આમ દબાવે, આ લોટ થોડો દબાઈ જાય, વધારે જગ્યા થાય. એણે મને સંકટના સમયે મદદ કરેલી. ભલે થોડું વધારે જતું, એ દિવસ તો મારી પાસે કશું નહોતું, આપો એને વધારે. એવી રીતે લોકો આપતા હતા. આને કહેવાય દાબેલું. દાબો ને એટલે જગ્યા વધારે થાય, એણે જેટલું આપ્યું એના કરતાં તમે વધારે આપો. પ્રભુ કહે છે કે તમે આપો ને તમને અપાશે, તમને દાબેલું આપીશું. પ્રભુ દબાઈને આપે એટલે પછી આગળ ને હલાવેલું. હલાવેલું એટલે તમે જોજો, તમે ચક્કી લોટ લેવા જાઓ ને, તમારો ડબ્બો હોય ને, અને ઘઉં કરતાં લોટ જે છે ને એ જગ્યા વધારે રોકે. એટલે ઘણી વખત એવું થાય તમારો ડબ્બો નાનો પડવા લાગે તો પેલો શું કરે ખબર છે, આમ કહીને હલાવે, એ લોટ સે નીચે બેસી જાય. એટલે હલાય ને વધારે ભરીને તમને આપે. પછી તથા ઉભરાતું. અને ઉભરાતું એટલે પહેલાં તો એ રીતે તમને આપેલું કે તમે ઘરે શાંતિથી લઈ જઈ શકો. કદાચ તેલ તમે બહારથી લઈ રાખ, કોઈના ઘરેથી માગી રાખ, પણ તમે કેવું ઉભરાતું આપો છો. ભલે છલકાતું જાય, પણ એને મને સંકટ સમયે મદદ કરેલી. આપણા ઈશ્વર કે છે હું તમને દાબેલું, હલાવેલું અને ઉભરાતું કે છે હું તમને આપીશ કે છે. એટલે ખરેખર છોડવું કે ત્યાગવું એનો મતલબ ખોવું નથી. ઈશ્વર એનું અનેક ગણું કરીને જે છે એ આપે છે. પિત્તર માછલીનો ધંધો છોડી દીધો તો ભૂખે મર્યા, મંડળીના આગેવાન બની ગયા. અને આજે જેટલા પિત્તરની મંડળીમાં છે ને એટલા સ્વર્ગમાં જવાના છે. હા, પિત્તરની મંડળી સિવાયના તો બધા ગયા સમજો. જે પિત્તરની મંડળીમાં સ્થાન પામે છે એ લોકો પિત્તર જો ઈશ્વરે કેટલું બધું મોટું નામ આપ્યું. પાઉલ પ્રેરિત એવું કહે છે મેં બધું છોડ્યું કે છે, હું તો ગમાલેલા ચરણોમાં ઉછરેલો હતો, જે મને લાભકારક વાના તેને મેં કચરો ગણ્યા, મેં બધું છોડી દીધું કે છે ઈશ્વરના માટે. તો એમને શું મળ્યું? મારો મુગટ મારા ઈશ્વર પાસે સલામત છે, મૂકી રાખેલો છે, હું એને મેળવવા માટે જઉં છું. કેટલું અદ્ભુત. એટલે એકતામાં રહેવું હોય ને તો એમાં છોડવું દેખાય છે, એમાં ત્યાગ દેખાય છે. પણ એનો મતલબ એવો નથી કે તમે ખોઈ બેસો છો.
એનો ખરો મતલબ એવો છે કે ઈશ્વર આપણને ઉભરાતું અને છલકાતું આપે છે. પરંતુ ખરેખર પ્રશ્ન શું થાય છે? માણસને છોડે કોણ? કોણ છોડે? કોણ આ ત્યાગ જે છે એ કરે? અને ખરેખર જે એકતામાં રહેવા માગતું હોય ને એ જ છોડી શકે. જે એકતામાં રહેવા માગતું હોય એ જ ત્યાગ જે છે એ આપી શકે. પ્રભુએ કીધું કે જેમ આપણે એક છે બાપ, એમ તે લોકો પણ આપણામાં એક થાય. હવે શું થયું કે પ્રભુ 12 શિષ્યો લઈને કોઈ જગ્યા પર ગયા, પણ એમાંના ખાસ 3 શિષ્યો પિત્તર, યોહાન અને યાકૂબ, આ 3 જણા એટલે ઊંચા પહાડ પર જતા રહ્યા. અને ઊંચા પહાડ પર જ્યારે જાય છે, રાતનો સમય હોય છે, અને આ 3 શિષ્યોને તો ઊંઘ આવી. હવે 3 શિષ્યોને ઊંઘ આવી એટલે તો ઊંઘવા લાગે. જે વચન આપણે વાંચ્યું એમાં લખેલું છે. તો એ લોકો ઊંઘી ગયા. પણ એટલામાં શું થયું કે પ્રભુ આખું રૂપાંતર થઈ ગયું. એમના જે કપડાં હતા એ તો એકદમ ઉજળા થઈ ગયા કે છે. અને એમનો ચહેરો જે છે ને પૂર્ણ તેથી પ્રકાશતા સૂરજ જેવો થઈ ગયો. અને ત્યાં આગળ એલિયા અને મૂસા એ 2 જણા પ્રભુને મળવા માટે આવ્યા. બાઇબલમાં સ્પષ્ટ લખ્યું કે પ્રભુના મૃત્યુ વિશેની વાતો કરતા હતા. હવે તમે જોજો, જ્યારે કોઈ માણસ ઉનાળાની અગાસી પર સૂઈ ગયો તો વહેલું ઉઠી જશે. એ પણ પ્રકાશ આવે ને એટલે તમારી ઊંઘ ઓટોમેટિક ઉડી જાય. પણ આળસુ ને પાછા નીચે જઈને સૂઈ જાય. એ પાછા નીચે જઈને સૂઈ જાય. તો અજવાળું આવે ને એટલે માણસની ઊંઘ ઉડી જાય. હોય તો સૂરજ જેવો તો પ્રકાશ થઈ ગયો. એટલે આ 3 જણ જે ઊંઘમાં હતા ને એ લોકો અચાનક જ જે છે એ લોકો જાગી ગયા. અને જાગી ગયા ત્યારે તો લોકો એલિયાને જોયા, એ લોકો મૂસાને જોયા, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ રૂપ જોયું. અને એટલામાં તો પેલા 2 જણા તો અદ્રશ્ય થઈ ગયા. એ લોકો જતા રહ્યા. ફરી પાછું જેવું વાતાવરણ તેવું જ વાતાવરણ થઈ ગયું. પ્રભુ ઈસુ જેવા નોર્મલ હતા એવા ફરી પાછા એ નોર્મલ થઈ ગયા. અને અચાનક વાદળું આવ્યું. આ પહાડ બહુ ઊંચો છું, ત્યાં જઈને આવ્યો. અને એ પહાડની ઉપર વાદળું આવ્યું. અને આ લોકો બધા વાદળાની અંદર આવી ગયા. અને ત્યારે છે ને એવું થયું કે અંદરથી એક અવાજ આવ્યો. અને એ અવાજ એવો આવ્યો, આ મારો વાલો પુત્ર છે. અને કહે છે કે એની પર હું પ્રસન્ન છું કે તમે એનું સાંભળો. એ રીતે આકાશમાંથી એક વાણી જે છે એ થઈ. અને આપણે વાંચીએ 35મી કલમ. વાદળામાંથી વાણી થઈ, આ મારો દીકરો છે, મારો પસંદ કરેલો, હા, તેનું સાંભળો. હવે વિચાર કરો, આ બધું છોડીને નતા નીકળ્યા પિત્તર, યોહાન અને યાકૂબ. બધું છોડીને, વેપાર ધંધો છોડીને, પરિવારને છોડીને નીકળેલા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કહેલું કરતા હતા. એમના ખાસ શિષ્યો હતા. ખાસ શિષ્યોમાં પસંદગી પામેલા લોકો હતા. તો આ જ જગ્યા પર આકાશવાણી કેમ થઈ આવી? તમે એનું સાંભળો. બહુ ધ્યાનથી આજે વચન સમજજો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગયા, રૂપાંતર થયું, મૂસા આયા, એલિયા આયા. અને એ સમયે જ્યારે લોકો જતા રહ્યા ત્યારે જ વાદળું આવ્યું. અને ત્યારે જ એક આકાશવાણી થઈ. અને એ આકાશવાણી સાંભળનાર ફક્ત 3 જ જણ છે. આકાશવાણી પ્રભુ ઈસુ માટે નથી, પિત્તર, યોહાન, યાકૂબને માટે છે. તો અહીંયા ઈશ્વર એ લોકોને એવું કેમ કહે છે કે આ મારો પસંદ કરેલો છે, તમે એનું સાંભળો? કેમ અહીંયા જ ગાડી આ વાત જે છે કહેવામાં? એનું કારણ શું? થયેલું એવું કે આ બધી ઘટનાઓ જ્યારે જોઈને ત્યારે પ્રમાણ છે 33મી કલમ વાંચો તો. તેઓ તેની પાસેથી વિદાય થતા હતા ત્યારે પિત્તરે ઈસુને કહ્યું, હા, એ સમયે પિત્તર એવું બોલેલા કે સ્વામી, સ્વામી, અહીં રહેવું આપણે માટે સારું છે. અહીં રહેવું આપણા માટે બહુ સારું છે. તું કહે તો અમે 3 માંડવા બનાવીએ. તું કહે તો અમે 3 માંડવા બનાવી દઈએ. એક તારે સારું, એક તારે સારું, એક મૂસાને સારું, એક મૂસાને સારું, અને એક એલિયાને સારું. આ 3 એક છે. અને પિત્તર કે 3 જુદા કરી દઈએ. 3 માંડવા બનાવી દે. પ્રભુ તમે અહીં રહો, મૂસા અહીં રહેશે અને એલિયા અહીં રહેશે. બસ તમે 3 જણા અલગ. પછી શું લખ્યું છે આગળ? પણ પોતે શું બોલતો હતો તે સમજતો ન હતો. હા, એ શું બોલતો સમજતો નતો. શું પિત્તર દૂધ પીતો છોકરો હતો, 1-2 વર્ષ હતો કે નથી ખબર કે શું બોલે છે. હોશો હવાસમાં બોલે છે. ઉઠી ગયેલો છે પિત્તર. પૂરા હોશો હવાસમાં બહુ સ્પષ્ટ બોલે છે, પ્રભુ આપણે અહીં રહેવું સારું છે. આપણે અહીંયા તું કહેતો અમે અહીંયા 3 માંડવા બાંધી દે. એક તમારે સારું, એક મૂસાને સારું, એક એલિયાને સારું. પણ પોતે શું બોલતો એ સમજતો નહોતો. એ પિત્તર માટે નહીં, આપણા માટે લખવામાં આવ્યું છે. પિત્તર તો બધી ખબર કે હું શું બોલું છું. પ્રભુ આપણને કહે છે પિત્તર નથી ખબર પડતી આ શું બોલી રહ્યો છે. પિત્તર, તારાથી આવું બોલાય?
આ દેવ એક છે, એમના લોકો એક છે. એ પ્રભુ ઈસુ, એ મૂસા અને એલિયા, આ લોકો એક છે. એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે વાતો કરવા માટે આવેલા છે, અને તું 3 માંડવા માંગે છે. ત્યાં 3ને જુદા કરી નાખવા છે, ત્યાં 3ને અલગ કરવા છે. એટલે તરત જ વાદળો આવ્યું અને દેવ બાપે કીધું, ઈસુનું સાંભળો, આનું સાંભળો શું કહે છે. તો પ્રભુ ઈસુ શું કીધું, હે બાપ, જેમ આપણે એક છે તેમ તેઓ આપણામાં એક થાય. 3 માંડવાની નથી જરૂર, અલગ અલગ માંડવા ના જોઈએ. એક જ માંડવો, અને એક જ માંડવાની અંદર જ બધા જોઈએ. આ એકતા છે. હવે એક જ જગ્યા પર રહેવું હોય એટલે આ ભેગા થવું એ નહીં. આ ભેગા થવું એને ઈશ્વર જે છે એને એકતા એ કહેતા નથી. પરંતુ પાઉલ જે છે એ મંડળીવાળાને લખે છે. આપણે વાંચીએ 1 પિતર તેનો 1 જ અધ્યાય અને વાંચો 10મી કલમથી. જે પ્રબોધકોએ તમારા પર નહીં, પેલો પિતર બોલ્યો. હા, 1 કોરિન્થી 1 કોરિન્થી 1 અધ્યાય 1 કોરિન્થી 1 અધ્યાય 10મી કલમથી. હવે ભાઈઓ, હા, હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરીને જો એક એક શબ્દો પર ધ્યાનથી સમજો. પાઉલ પ્રેરિત કે હવે ભાઈઓ, એક નથી ભાઈ, એકથી વધારે છે. બહુવચનમાં શબ્દ છે. ફરી વાંચો. હવે ભાઈઓ, હા, હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે હું આપણા, અહીં ફરી બહુવચન, એકથી વધારે લોકો છે. હા, તમને વિનંતી કરીને તમને, ફરી બહુવચન, હું તમને કહું છું, ત્યાં કોઈ સાંભળનાર એક નથી. કે તમે સર્વ હા, એક સરખી વાત કરો. તમે સર્વ એક સરખી વાત કરો. ઘણા બધા લોકો છે. એનું મથાળું વાંચો તો શું લખેલું છે? કોરિન્થીયોને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર. હા, કરંથીઓને, એટલે કરિન્થમાં રહેનારા જેટલા બી વિશ્વાસી છે એ આખી મંડળીના પત્ર લખે છે. અને આખી મંડળીને સંબોધીને પાઉલ પ્રેરિત એવું કહે છે. વાંચો ફરીથી 10મી કલમથી. હવે ભાઈઓ, હમ હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે હમ તમને વિનંતી કરીને કહું છું કે તમે સર્વ એક સરખી વાત કરો તમે બધા એક સરખી વાત કરો, અને તમારામાં પક્ષ પડવા ન દેતા. તમારામાં પક્ષ ના પડવા દો. એક જ મનના તમે એક જ મનના થાવ. તથા એક જ મતના થઈ તમે એક જ મતના થાવ. એક મન એટલે તમારું એક હૃદય. એક મત એટલે માન્યતામાં પણ તમે એક જ. એક જ મતના થઈને હા. પૂર્ણ એક્ય રાખો. પૂર્ણ એક્ય એટલે એકતા રાખો. પછી કેમ કે મારા ભાઈઓ, કેમ કે મારા ભાઈઓ, તમારા સંબંધી ક્લોએના ઘરના માણસો તરફથી મને ખબર મળી છે હા. કે તમારામાં મતભેદ પડ્યા કે છે. તમારામાં મતભેદ પડ્યા છે એવું મને ખબર પડી છે. એટલે મારા કહેવાની મતલબ એ છે કે તમારામાંનો કોઈ કહે છે કે હું તો પાઉલનો, કોઈ તો એવું કે છે હું પાઉલનો, કોઈ કહે છે હું તો અપોલોસનો, કોઈ કે છે હું તો અપોલોસનો, કોઈ કહે છે હું તો કેફાનો, કોઈ કે છે હું કેફાનો, અને કોઈ કહે છે કે હું તો ખ્રિસ્તનો છું. કોઈ કે છે હું તો ખ્રિસ્તનો છું. બહુ ધ્યાનથી સમજો. પાઉલ તો ખુશ ખુશ છે. મારા કીધું અમે તો પાઉલના લોકો. પાઉલ ખુશ ના થયા. તમે આવી કેમ વાતો કરો છો? કોઈ કહે છે પાઉલનો, કોઈ કહે છે અપોલોસનો, કોઈ કહે છે કેફા એટલે પિત્તરનો, અને કેટલા તો એવા હતા 3 જણ બાજુ હટાવો, અમે તો ડાયરેક્ટ ખ્રિસ્તના. અમને કોઈની જરૂર નથી. પછી આગળ. શું ખ્રિસ્તના વિભાગ થયા છે? હા, પાવલ પ્રેત જો ધમકાવે છે. આ તો પત્ર લખેલો છે. બાકી પાવલ પ્રેત ત્યાં હાજર હોત ને તો બહુ કડક શબ્દોમાં અને ગુસ્સામાં, ક્રોધમાં કે શું ખ્રિસ્તના વિભાગ થયા છે. શું પાઉલ તમારે સારું વધસ તમે શું પાઉલ તમારે સારું વધસ તમે જણાવો તો તમે એવું કહો છો કે હું પાઉલનો? પછી અથવા શું તમે પાઉલને નામે બાપ્તિસ્મા? શું તમે પાઉલના નામે બાપ્તિસ્મા પામ્યા તો તમે એવું કહો છો હું પાઉલનો? હું તેમની સ્તુતિ કરું છું. હા, ક્રિસ્પુસ તથા ગાયસ સિવાય મેં તમારામાંના કોઈનું બાપ્તિસ્મા કર્યું ના પાડતી હતી. બાપ્તિસ્માની વાત છોડો. તમે બાપ્તિસ્મા પ્રભુના નામે પામ્યા. એ પ્રભુ શું તો એવું શીખવાડે છે એકતા. એ પ્રભુ તો એવું કહે છે એક મનના. એ તો કહે છે એક મતના. આ રીતે જીવન હોવું જોઈએ. તમારી અંદર આવી બધી વાતો ક્યાંથી આવી? પાઉલ પ્રેત એ લોકોની અંદર પડેલા ભાગલાને વખોડે છે, એ ધમકાવે છે. એમને આ ભાગલા એ બિલકુલ એ પસંદ નથી. આ બધા સાથે જતા ને, આ બધા સાથે રહેતા હતા ને, એક જ મંડળીના હતા ને, તો એમાં કેવું હતું? અમે તો પાઉલ લાગે. હા, અચ્છા, અમે તો પોલસના. તો ત્રીજો ભાગ હતો અમે તો પિત્તરના. તો ચોથો ભાગ એવો બી હતો અમે તો ડાયરેક્ટ પ્રભુને. તો બધા સાથે બેસનારા. હાલેલુયા. બધા સાથે બેસનારા, પરંતુ અલગ અલગ ભાગલા પડેલા લોકો. એકતા તો ખરેખર એ છે
કે માણસે કહેવું જ ના પડે. કીધા વગર માણસને સમજાઈ જવું જોઈએ. કારણ કે પ્રેરિતોના કૃત્યોમાં લખેલું છે કે 4થો અધ્યાય એની 32મી કલમ. વિશ્વાસ કરનારાનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું. વિશ્વાસ કરનારાઓનું મંડળ એક મનનું અને એક જીવનું હતું. અને પોતાના જે વાના હતા તેમાંનું કંઈ મારું પોતાનું છે એવું કાંઈ કહેતું નહીં. જે પણ એ લોકોની પાસે હતું એમાં એવું નહોતા કહેતા કે આ મારું પોતાનું છે. પણ સઘળી વસ્તુઓ તેઓ સર્વને સામાન્ય હતી. સગળી વસ્તુઓ તેઓને સામાન્ય હતી. 34મી કલમ. તેઓમાંના કોઈને કશાની અછત નહોતી. તેઓમાંના કોઈને કશાની અછત નથી. કારણ કે જેટલાની પાસે ભોંય કે ઘર હતા, જેટલાની પાસે ભોંય કે ઘર હતા તેટલાએ તે વેચી નાખ્યા. એટલા એ લોકો વેચી નાખ્યા. 35મી કલમ. તેઓ વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને હા, પ્રેરિતોના પગ આગળ મૂકતા તેઓ બધું વેચીને પ્રેરિતોના પગ આગળ મૂકતા અને જેની જેને અગત્ય હતી અને જેની જેને અગત્ય હતી તે પ્રમાણે તેને વહેંચી આપવામાં આવતું હતું. હવે મને કહો, આખા બાઇબલમાં એવું કઈ જગ્યાએ આજ્ઞા છે કે તમે તમારું ઘર વેચી નાખો, તમે તમારી જમીન વેચી નાખો અને પ્રેરિતોના પગ આગળ મૂકી દો? આ લોકોને છે ને જોઈને ખબર પડી કે જરૂર છે ગાડી આવું કરવાની. એ લોકોને પોતાને ખબર પડી. કોઈ નથી કીધું, પિત્તર નથી કીધું, યોહાને નથી કીધું, પાઉલે નથી કીધું, કોઈ કશું નથી કીધું. એ લોકોને ખબર પડી અમારે કરવું જોઈએ. અમને અમારી મંડળીની અંદર જરૂર દેખાય છે. અમને દેખાય છે કે કોઈ વાનાની ખોટ છે. અમને દેખાય છે ઘણા ગરીબ લોકો છે ગાડી અને ઘણા લોકો ઘણી વસ્તુ નથી કરી શકતા. જેની પાસે જે હતું વેચી નાખ્યો, આપી દઉં, લે પિત્તર તારે જે કરું તે કર, અમે તારામાં માથું ના મારે. કરો, આને કહેવાય એકતા. કોઈ નથી કીધું આવું કરો, પરંતુ એ લોકોને દેખાય છે કે આવું અમારે કરવું જોઈએ અને એ લોકોએ કર્યું. ફરી બીજા અધ્યાયમાં લખેલું છે, બીજો અધ્યાય એ 44 અને 45મી કલમ. સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા અને તેઓની બધી મિલકત સામાન્ય હતી. તેઓની બધી મિલકત સામાન્ય હતી. તેઓ પોતાની મિલકત હા. તથા સર સામાન વેચી નાખતા અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વેચી આપતા. બધું વેચી નાખતા અને જેને જેવી અગત્ય હતી એ પ્રમાણે વેચી આપતા હતા. અને સાફીરા બી આમાં હતા, ભેગા તો હતા ને, પણ ખરેખર એકતામાં હતા. એ લોકો નાશ પામ્યા. એ લોકો ભેગા હતા. છોડી દેવાનું, વેચી નાખવાનું, આપી દેવાનું. તો પેલા લોકો છોડી શકે છે, તમે કેમ નથી છોડી શકતા? અને તમને કીધું બી કોણ કે તમે છોડી જ દો? દેખાવું જોઈએ માણસનું હૃદય છે ને એવું હોવું જોઈએ. એની આંખો એવી હોવી જોઈએ, એના કાન એવા હોવા જોઈએ કે એને આ બધું દેખાવું જોઈએ. પિત્તર તો કહે છે પ્રભુ 3 માંડવા બાંધી દો, 3 એને અલગ કરી નાખું. એટલે વાદળું આવ્યું. એ પિત્તર, આ મારો પસંદ કર્યો છે, શું કહે છે તો સાંભળ. એ તો વર્ષોથી બૂમો પાડી રહ્યા છે કે હે બાપ, જેમ આપણે છે એમ તેવું આપણામાં એક થાય. અને તું આજે બી એમની સાથે રહે, એમનો ખાસ શિષ્ય રહે, તું એવું કહે છે કે 3 માંડવા, 3 અલગ અલગ. કોઈ સંજોગોમાં નહીં. અલગતા ઈશ્વર તરફથી છે નહીં અને ઈશ્વરને અલગતા ગમતી પણ નથી. ઈશ્વર તો કહે છે ત્રેવડી વણેલી દોરી તૂટતી નથી. એકતામાં હોય ને તો કોઈની તાકાત છે કે આપણને તોડી શકે. ફરીને કહું તો છેલ્લા કેટલાય વખતથી મેં બહુ સમજાયા છે આ બાબતમાં, એકતાની બાબતમાં. પણ એક રહેવું હોય ને તો છોડવું તો પડશે જ, ત્યાગ તો કરવો જ પડશે. બાકી તમને એવું લાગતું હોય કે મારી પાસે આટલું છે, પેલાની પાસે નહીં, હું શું કામ આટલો ત્યાગ કરું, હું કેમ છોડું? તો કંઈ નહીં. અને સાફીરા રાહ જોતા બેઠા છે. જજો નર્કમાં, મળજો એમને. બાકી ઈશ્વર આપણી પાસે એકતા ચાહે છે. એકતા એટલે ભેગા થવું નહીં, એક મન અને એક ચિત્ત, એક હૃદય. અને આવું ત્યારે જ થાય કે જ્યારે તમારામાં છોડવાની વૃત્તિ હોય ને, ત્યાગ ભાવના હોય ને, તો જ. બાકી તમે કદી પણ એક નહીં થઈ શકો. વિશ્વાસ કરનારા એક સાથે રહેતા હતા, એક સાથે રહેતા હતા. મારું પોતાનું કંઈ છે એવું કંઈ કહેતા નહોતા એ લોકો. એ લોકોના માટે બધું એક સમાન હતું. અને માટે આ એકતા જે છે એ હોય બહુ જરૂરી છે. ઈશ્વર ચાહે છે કે આપણે વિશ્વાસીઓ એ હંમેશા એક બની રહે. આવા આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા તેની હજુરમાં નમાય કે જે આપણા અદ્ભુત અને સનાતન અને પવિત્ર ઈશ્વર છે, જે આપણી મધ્ય છે.
દરેક જણ પોતાની આંખોને બંધ રાખે, કોઈ આમ તેમ જોવે નહીં, કોઈ કોઈને ઈશારો કરે નહીં. બાઇબલ કહે છે એક જ રોટલી છે, કારણ કે આપણે ઘણા છતાં એક જ રોટલીના ભાગીદાર છે. પ્રભુ ઈસુએ કીધું, હે બાપ, જેમાં આપણે એક છે તેમ તેઓ આપણામાં એક થાય. તમે ઈસુ લખો કે યહોવા લખો કે પવિત્ર આત્મા લખો, એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી. એટલી હદે લોકો એક છે. એ શરૂઆતની મંડળીના લોકો એક હતા, પવિત્ર આત્માથી ભરપૂર હતા, છોડવા માટે તૈયાર હતા. એ લોકોને પોતાને દેખાતું હતું કે અમારે શું કરવું જોઈએ, એ લોકોને કોઈ કહેતું નહોતું. આ સમય છે કે પોતાની જાતને તપાસે. શું આજે મને દેખાય છે કે હું જે જગ્યા પર જઉં છું ત્યાં કઈ વસ્તુની ખોટ છે? શું આજે મને દેખાય છે કોઈના કીધા વગર મારું મગજ સમજી શકે છે, મારી આંખો જોઈ શકે છે, મારો કાન સાંભળી શકે છે? એ લોકો એકતામાં એક રહ્યા, છોડ્યું, એ લોકોએ ત્યાગ કર્યો, પરંતુ સ્વર્ગને પ્રાપ્ત કરી લીધી. લોકોએ આકાશ રાજ્યના વારસદાર બન્યા. છોડવાનો મતલબ, ત્યાગ કરવાનો મતલબ ખોવું નથી, પરંતુ હલાવેલું, દબાવીને ભરેલું અને ઉભરાતું અને છલકાતું વસ્તુ છે. ફેંસલો તમારા હાથમાં છે, તમારે શું કરવું? પણ ઈશ્વર એકતા ચાહે છે, ઈશ્વર એકતા માંગી રહ્યા છે. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.